જો અહીંયા ધ્યાન આપો, આપણે છેલ્લે ગયા લેક્ચર સુધીમાં સ્વાધ્યાય 3.2 પૂરું કર્યું હતું. 3.2 થી આગળ આપણે આજે જોવાનું છે. તો પહેલું જ આપ્યું છે તમને નિશ્ચાયકતાનો આંક. તો નિશ્ચાયકતાનો આંક છે શું, પહેલા તો એના વિશે વાત કરી લઈએ. તો નિશ્ચાયકતાનો આંક એટલે તમારું જે કઈ પણ નિયત સંબંધ તમે મેળવેલું છે, જેના આધારે તમે અનુમાન કરવા જઈ રહ્યા છો, એ અનુમાન કેટલા ટકા સચોટ છે, એટલે અનુમાન કેટલા ટકા સાચું છે, એ જાણવા માટે શું મેળવવામાં આવે છે? નિશ્ચાયકતાનો આંક મેળવવામાં આવે છે. તો આપણે લખીએ નિશ્ચાયકતાના આંક માટે નિશ્ચાયકતાનો આંક. તો આપણે સૌપ્રથમ લખીએ તો નિશ્ચાયકતાનો અંક છે શું, તો કે નિયત સંબંધ આપણા માટે શું ગણાય છે? તો કે નિયત સંબંધ એ વિધ્યાત્મક સંબંધ છે. નિયત સંબંધ એ વિધ્યાત્મક સંબંધ છે. વિધ્યાત્મક એટલે વિધેયથી, બરોબર. આપણે એક સમીકરણ બનાવીએ છીએ, એ સમીકરણ દ્વારા નિયત સંબંધ લખીએ છીએ. તો નિયત સંબંધ એ વિધ્યાત્મક સંબંધ છે. નિરપેક્ષ ચલની, નિરપેક્ષ ચલ એટલે એક્સ ની કોઈ કિંમત માટે સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન નિયત સંબંધ દ્વારા કરવામાં આવે છે. તો આવા અનુમાનની વિશ્વસનીયતા, આવા જે આપણે જે અનુમાન કર્યું છે, એ અનુમાનની વિશ્વસનીયતા જાણવા માટે જે માપ મેળવાય તેને નિશ્ચાયકતાનો આંક કહેવામાં આવે છે. એટલે આ શું કહે છે કે આપણે જે નિયત સંબંધનું અનુમાન કરીએ છીએ અને નિયત સંબંધ માટે જે માપ મેળવીએ છીએ, એને આપણે નિશ્ચાયકતાનો આંક કહીએ છીએ. તો જો અહીંયા ધ્યાન આપો, નિશ્ચાયકતાનો આંક એટલે શું થઈ શકે? તો કે નિશ્ચાયકતાના આંકને આર સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે, બરોબર. સહસંબંધાંકના વર્ગને, ચલ એક્સ અને વાય વચ્ચેના સહસંબંધાંકના વર્ગને આપણે શું કહીએ છીએ? નિશ્ચાયકતાનો આંક કહીએ છીએ. સહસંબંધાંક ચલ એક્સ વાય ના સહસંબંધાંકના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહેવામાં આવે છે. ચલ એક્સ વાય ના સહસંબંધાંકના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહેવામાં આવે છે. તો નિશ્ચાયકતાના આંકને આર સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. આર સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે. હવે જો જોઈએ તો આર સ્ક્વેર એટલે શું, તો ટૂંકમાં આર સ્ક્વેર એટલે આર વાય અને વાય કેપ. વાય કેપ એટલે શું થશે? તો વાય કેપ એટલે આપણે અનુમાન કર્યું છે એ આખાનો સ્ક્વેર, એ આખાનો શું થાય? સ્ક્વેર થાય. પરંતુ આર સ્ક્વેર એટલે આપણે આર કૌંસમાં એક્સ વાય આખાનો સ્ક્વેર પણ લખી શકીએ, જેથી કરીને આર બરાબર સ્મોલ આર સ્ક્વેર
અને સ્મોલ આર એટલે તમને ખબર છે સહસંબંધાંક. આપણે આગળ જોઈ ગયા હતા સહસંબંધાંક, બરોબર, સહસંબંધાંક. આગળ આપણે બીજા ચેપ્ટરમાં જોયું હતું સહસંબંધાંક આર એટલે. તો આપણે આગળ વાત કરીએ તો કેટલા ટકા આપણે સમજાવી શકીએ છીએ નિયત, કેટલા ટકા આપણે સુધી સમજાવી શકીએ? તો દાખલા તરીકે આપણને આર સ્ક્વેર આપ્યો છે. આર સ્ક્વેર કેટલો આપ્યો છે? દાખલા તરીકે આર સ્ક્વેર આપણને આપ્યો છે 0.49 મળ્યો. તો આપણે એને કેટલા ટકા સંબંધ સમજાવી શકીએ? 49% સુધીનો સંબંધ સમજાવી શકીએ છીએ. 0.49 મળે તો આપણે કેટલા ટકા સમજાવી શકીએ? 49% સુધીનો આપણે એનો સંબંધ સમજાવી શકીએ. આ એક ઉદાહરણ છે. આ બધા ઉદાહરણ છે. આર સ્ક્વેર બરાબર આપણને 0.67 મળ્યો તો કેટલા ટકા સંબંધ સમજાવી શકાય? કેટલા ટકા અનુમાન આપણું સાચું? 67%. આર સ્ક્વેર બરાબર આપણને 1 મળ્યો. 1 આવે તો ગુણ્યા 100 કરવાના એટલે 100%. જે આવે આર સ્ક્વેર ગુણ્યા 100 બરાબર જે ટકાવારી પ્રમાણ મળે એટલા ટકા યોગ્ય ચલન અથવા વિશ્વાસ સમજાવી શકાય છે, બરાબર. યોગ્ય ચલન સમજાવી શકાય એટલે એટલા ટકા આપણું અનુમાન કેવું ગણાય છે? સાચું ગણાય છે. એટલા ટકા આપણું અનુમાન કેવું ગણાય છે? સાચું ગણાય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 2 માં સ્વાધ્યાય 3 પહેલા નિયત સંબંધાંકના 3 ગુણધર્મો આપ્યા છે. એને પહેલા આપણે સમજી લઈએ તો નિયત સંબંધાંકના 3 ગુણધર્મોની વાત આપણે અહીંયા કરીએ છીએ. નિયત સંબંધાંકના 3 ગુણધર્મો. નિયત સંબંધાંક એટલે આપણને ખબર છે નિયત સંબંધાંક એટલે સ્મોલ બી. સ્મોલ બી, સોરી, નિયત સંબંધાંક બી ના ગુણધર્મો. નિયત સંબંધાંક બી ના ગુણધર્મો. તો એમાં પહેલો જ ગુણધર્મ આપ્યો છે નિયત સંબંધાંક અને સહસંબંધાંકના ચિહ્નો કેવા હોય છે? સરખા. એટલે સહસંબંધાંક આર અને નિયત સંબંધાંક બી ના ચિહ્નો સરખા હોય છે. એટલે જો સહસંબંધાંક પ્લસ તો નિયત સંબંધાંક પ્લસ, સહસંબંધાંક માઇનસ તો નિયત સંબંધાંક માઇનસ, બરોબર. એટલે નિયત સંબંધાંક અને સહસંબંધાંકના બંનેના ચિહ્નો સમાન હોય છે. સમાન હોય છે. બીજું આપણે વાત કરીએ તો નિયત સંબંધાંક પર ઉગમ બિંદુ પરિવર્તનની અસર થતી નથી. ઉગમ બિંદુ એટલે આપણે એ અને બી જે માઇનસ કરતા હતા, યુ માઇનસ એ અને એક્સ, યુ બરાબર એક્સ માઇનસ એ કરતા હતા અને વી બરાબર વાય માઇનસ બી કરતા હતા, એ પરિવર્તનની અસર થતી નથી. એ પરિવર્તનની અસર થતી નથી, પરંતુ પ્રમાણ માપના પરિવર્તનની અસર થાય છે. પ્રમાણ માપના પરિવર્તનની અસર થાય છે. એટલે આપણે જે ભાગાકાર કરતા હતા એ ભાગાકારની અસર જોવા મળે છે, બરોબર. જે નિયત સંબંધાંક છે એમાં ઉગમ બિંદુ પરિવર્તનની અસર નહીં થાય, પણ જે આપણે ભાગાકાર કરતા હતા એ ભાગાકારની અસર જોવા મળે છે. ત્યારબાદ નિયત સંબંધાંક, નિયત સંબંધ રેખા, નિયત સંબંધ રેખા એ હંમેશા કૌંસમાં એક્સ બાર વાય બાર બિંદુમાંથી પસાર થાય છે. તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે? તો એક્સ બાર વાય બાર બિંદુમાંથી
નિયત સંબંધ રેખા હંમેશા પસાર થાય છે। આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે નિયત સંબંધના ગુણધર્મો વખતે, બરોબર। ત્યારબાદ આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 3 સેક્શન બી માં ધ્યાન આપો। સેક્શન બી માં અમુક પ્રશ્નો કરવાના છે, એના ઉપર આપણે ધ્યાન આપીએ તો સ્વાધ્યાય 3 સેક્શન બી અને એમાં 1 થી 9 પ્રશ્ન સુધી આપણે બધા જ આગળ જોઈ ગયા છીએ। સીધો પ્રશ્ન લેવાનો છે 10મો પ્રશ્ન ક્રમાંક આપણે જોઈએ છીએ 10। તો 10મા પ્રશ્નમાં ધ્યાન આપો તો 10મો પ્રશ્ન આપ્યો છે r બરાબર 0.5 r બરાબર 0.5 sx બરાબર કેટલા આપ્યા છે 2 sy બરાબર કેટલા આપ્યા છે 4। હવે આપણને મેળવવાનું કહ્યું છે નિયત સંબંધાંકની કિંમત byx નિયત સંબંધાંકની કિંમત આપણને મેળવવાનું કહ્યું છે। તો byx આપણે મેળવી લઈએ તો byx બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx r ગુણ્યા sy ના છેદમાં sx એટલે 0.5 ગુણ્યા 2 ના છેદમાં સોરી 4 ના છેદમાં 2 0.5 ગુણ્યા 4 ના છેદમાં 2 4 ના છેદમાં 2 કરીએ એટલે 2 તો 0.5 ગુણ્યા 2 તો byx બરાબર કેટલા આવશે તો કે byx બરાબર મળશે આપણને 1 byx બરાબર કેટલા મળશે 1 મળી જશે, બરાબર। ત્યારબાદ આપણે 11મો પ્રશ્ન જોઈ લઈએ। 11મો પ્રશ્ન તો y કેપ બરાબર આપણને કેટલા આપ્યા છે તો કે y કેપ બરાબર આપણને આપ્યા છે અંદર આપણે સૂત્રમાં ધ્યાન આપવાનું છે। તો y કેપ બરાબર આપણને આપ્યા છે 31.5 પ્લસ 1.85x અને આપણને શું કહ્યું છે x બરાબર 10 માટેની કિંમતોનું અનુમાન કરવાનું કહ્યું છે। x બરાબર 10 હોય તો y બરાબર કેટલા તો y કેપ બરાબર 31.5 પ્લસ 1.85x જ્યાં y કેપ બરાબર 31.5 પ્લસ 1.85 ગુણ્યા 10 અને એને ગુણ્યા 10 કરીએ એટલે 31.5 પ્લસ 1.85 ની જગ્યાએ કેટલા આવશે 18.5 થઈ જશે। કેટલા થઈ જશે 18.5 કારણ કે ગુણ્યા આપણે કેટલા કર્યા છે 10 કર્યા છે તો ગુણ્યા આપણે 10 કર્યા એટલે 18.5 થઈ ગયા તો 31.5 પ્લસ 18.5 તો y કેપ નું આપણને અનુમાન મળી જશે કેટલું મળશે 50 y કેપ નું અનુમાન આપણને કેટલું મળશે 50। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો 12મો પ્રશ્ન શું આપ્યો છે એના ઉપર ધ્યાન આપીએ તો 12મા પ્રશ્નમાં y = f + bx આવું આપ્યું છે અને એમાં આપણને એવું કહ્યું છે કે r ની કિંમત કેટલી થાય તો જો b આપણને આપ્યો છે 0 કરતા મોટો b ગ્રેટર ધેન 0 b ગ્રેટર ધેન 0 એટલે ધન તો r ની કિંમત પણ કેવી થાય ધન અને ધન r ની કિંમત લઈએ એટલે કેટલા થશે 1 r ની કિંમત ધન લઈએ એટલે કેટલા થઈ જશે 1। ત્યાર પછી 13મો પ્રશ્ન તો 13મા પ્રશ્નમાં આપણને આપ્યું છે y બરાબર 5 - 3x અને 5 - 3x લઈએ તો જો અહીંયા b બરાબર કેવા આપ્યા છે તો કે b બરાબર x ની સાથે જે ગુણાકારમાં હોય ને કેવી રીતે ખબર પડે તો કે આપણું y નું સૂત્ર શું આવે y નું સૂત્ર તો કે y કેપ = f + bx એટલે x ની સાથે ગુણાકારમાં હોય એ આપણો b બને તો b બરાબર કેટલા મળશે -3 તો અહીંયા b બરાબર -3 મળ્યા એટલે માઈનસમાં જવાબ હોવાથી
આપણે એવું સાબિત કરી શકીએ છીએ કે અહીંયા આર બરાબર કેવા મળશે -1, આર બરાબર કેવા મળશે -1. તો આ આપણા માટે થઈ ગયું બી. હવે આપણે લેવાનું છે સેક્શન સી માં. તો સેક્શન સી ની જો વાત કરીએ તો સેક્શન સી માં એક પહેલા જ પ્રશ્નમાં ધ્યાન આપી દો. તો પહેલા પ્રશ્નમાં શું આપ્યું છે એના વિશે વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 1, y cap is equal to a plus bx, y cap is equal to a plus bx, જ્યાં એને શું કહેવાશે તો એને આપણે કહીશું નિયત સંબંધ રેખાનો અંતઃખંડ. નિયત સંબંધ રેખાનો અંતઃખંડ. બી ને આપણે શું કહીશું તો કે નિયત સંબંધ રેખાનો ઢાળ. નિયત સંબંધ રેખાનો ઢાળ અથવા તો બીજી ભાષામાં કેવું હોય તો નિયત સંબંધાંક. નિયત સંબંધ રેખાનો ઢાળ અથવા બીજી ભાષામાં કેવું હોય તો નિયત સંબંધાંક. બીજો પ્રશ્ન જોઈએ તો y cap is equal to આપણને આપ્યા છે y cap બરાબર 23.2 માઇનસ 1.2x. હવે જો અંદર ધ્યાન આપો તો આપણને એવું કીધું છે કે એક અવલોકનની જોડ આપી છે. એક શું આપી છે? અવલોકનની જોડ. ખાસ ધ્યાન આપો, અવલોકનની જોડ આપી છે. એમાં અવલોકનની જોડ 6 અને 17, બરોબર. આ અવલોકનની જોડ આપી છે. તો x બરાબર 6 હોય ત્યારે y બરાબર કેટલા આ આપણે જોવાનું છે. તો મૂકીએ તો y cap is equal to 23.2 માઇનસ 1.2x. અહીંયા આપણે કિંમતો મૂકશું તો y cap બરાબર 23.2 માઇનસ 1.2 ગુણ્યા 6 બરાબર 23.2 માઇનસ 7.2. તો y cap બરાબર 16. તો e બરાબર y માઇનસ y cap. e બરાબર y માઇનસ y cap. y કેટલા આવ્યા તો કે y આપણી પાસે હતા 17, y cap કેટલા આવ્યા 16. તો e બરાબર આપણને ત્રુટી ચલ કેટલો મળશે? 1 મળશે. ત્રુટી ચલ કેટલો મળશે? 1 જ, બરોબર. 17 ક્યાંથી લીધા? જો અહીંયા ધ્યાન આપજો, 17 અહીંથી લીધા છે. અહીંયા અવલોકનની જોડમાં x 6 હતા ત્યારે y 17 હતા. હવે x બરાબર 6 મૂક્યા ત્યારે y કેટલા મળ્યા? 16 મળ્યા. તો 17 માઇનસ 16 કરવાના થાય, જેથી આપણને શું મળી શકે છે? ત્રુટી ચલ મળી શકે છે. જેથી આપણને શું મળી શકે છે? ત્રુટી ચલ મળી શકે છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 3 ની જો વાત કરીએ તો x બાર બરાબર 30 અને y બાર બરાબર કેટલા આપ્યા છે? 20. x બાર બરાબર 30 આપ્યા છે અને y બાર બરાબર કેટલા આપ્યા છે? 20 આપ્યા છે. y બાર બરાબર 20 આપ્યા છે. બીજું જો આપણે આગળ વાત કરીએ તો આપણને આપ્યું છે b બરાબર 0.6 અને આપણને શું મેળવવાનું કહ્યું છે? અંતઃખંડ શોધો અને સમીકરણ લખો. અંતઃખંડ પણ મેળવવાનું અને સમીકરણ. અંતઃખંડ એટલે એ શું આવશે? y બાર માઇનસ b x બાર બરાબર 30 માઇનસ 0.6 ગુણ્યા 20. તો 20 માઇનસ 0.6 ગુણ્યા 30. આગળ 30, x બાર 20, x બાર 30, આગળ 20. y બાર કેટલા આપ્યા છે? 20, x બાર આપ્યા છે 30. તો 20 માઇનસ 18 અને 20 માઇનસ 18 એટલે a બરાબર કેટલા મળશે? 2. a બરાબર કેટલા મળ્યા? 2. તો નીચે લખવાનું y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા શું આવશે? તો કે y cap is equal to a plus bx, જ્યાં a બરાબર 2,
બી બરાબર 0.6x આ આપણને શું મળ્યું કહેવાશે વાય કેપ. વાય કેપ એટલે નિયત સંબંધ રેખા મળી કહેવાય છે. આ આપણને નિયત સંબંધ રેખા મળી કહેવાય. ત્યારબાદ ચોથું અને સૌથી અગત્યનો આ પ્રશ્ન એટલા માટે અગત્યનો કારણ કે વારંવાર પૂછાય છે બરોબર અને એમાં જ ભૂલ પડે છે. તો byx બરાબર શું આવશે તો કે byx બરાબર 5 હોય તો તેનું અર્થઘટન કરવાનું છે. તો લખવાનું જો byx બરાબર 5 હોય યાદ રાખજો ખાસ આપણે આગળ જોયું હતું બી નું અર્થઘટન કે x ની કિંમતમાં 1 એકમ વધારવામાં આવે તો y ની કિંમતમાં b જેટલા એકમનો વધારો થાય ત્યારે જ્યારે b કેવા હોય 0 કરતા મોટા હોય એટલે કે ધન સંખ્યામાં હોય. જો ઋણ સંખ્યામાં હોય તો 0 કરતા નાના હોય તો x ની કિંમતમાં 1 એકમનો વધારો કરવામાં આવે તો y ની કિંમતમાં b જેટલા એકમનો ઘટાડો થાય. બરોબર આ બે વસ્તુ યાદ રાખવાની. જો 0 કરતા મોટો હોય તો વધારો થાય, 0 કરતા નાનો હોય તો ઘટાડો થાય. 0 કરતા મોટા હોય તો વધારો થાય, 0 કરતા નાના હોય તો ઘટાડો થાય. એટલે પ્લસમાં હોય તો વધારો થાય, માઇનસમાં હોય તો ઘટાડો થાય. પણ ક્યારે તો કે x ની કિંમતમાં બંને વખતે 1 નો જ વધારો કરવામાં આવે. x ની કિંમતમાં બંને વખતે કેટલાનો વધારો કરવામાં આવે 1 નો જ વધારો કરવામાં આવે. એટલે x ની કિંમતમાં 1 એકમનો વધારો કરતા જો 0 કરતા મોટા હોય તો y જેટલા એકમનો વધારો થાય, જો 0 કરતા નાના હોય તો y જેટલા એકમનો ઘટાડો થાય. તો અહીં byx બરાબર 5 હોવાથી byx ગ્રેટર ધેન 0 મળે છે એમ કહેવાય. એટલે આ 0 કરતા કેવા મળે એમ કહેવાય મોટા. અને તેથી જો ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો કરવામાં આવે તો ચલ y ની કિંમતમાં 5 એકમનો વધારો થાય છે. એનું કારણ પણ અહીંયા આપણે દર્શાવી દઈએ તો એનું કારણ પણ એક જ આવશે. કયું આવશે કારણ? તો કારણ કે y cap is equal to a plus bx. તો x એ b ના ગુણકમાં હોવાથી x એ b ના ગુણકમાં હોવાથી જો તમે સ્પષ્ટ જોઈ શકો અહીંયા 1 મૂકો અહીંયા b 5 હતા એટલે 5 ગુણ્યા 1 5 એકમનો વધારો થઈ ગયો. જો 2 મૂકો તો 2 ગુણ્યા 5 એટલે 10 એકમનો વધારો થઈ ગયો. એટલે ચલ x ની કિંમતમાં 1 એકમનો જ વધારો થાય તો ચલ y ની કિંમતમાં 5 એકમના શું થાય છે વધારા થાય છે. ચલ x ની કિંમતમાં જો 1 જ એકમનો વધારો કરવામાં આવે તો ચલ y ની કિંમતમાં 5 એકમના શું થાય છે વધારા થાય છે. ત્યારબાદ દાખલા નંબર 5 પર ધ્યાન આપીએ તો દાખલા નંબર 5 માં ધ્યાન આપો. b બરાબર આપણને આપ્યા છે 1.5. ત્યારબાદ આપણને આપ્યું છે x નું પ્રમાણિત વિચલન. x નું પ્રમાણિત વિચલન કેટલું આપ્યું છે તો કે 1.8 1.6. તેથી sx બરાબર 1.6. ત્યારબાદ આપણને આપ્યો છે r એક આપ્યા છે 0.8. r એટલે સહસંબંધાંક અને આપણને y નું પ્રમાણિત વિચલન મેળવવાનું છે. y નું પ્રમાણિત વિચલન મેળવવાનું છે એટલે આપણે sy મેળવવાનું છે એવું કહી શકીએ. તો આપણું મુખ્ય સૂત્ર આપણે મૂકીએ તો b નું સૂત્ર જ લેવાનું
આર ગુણ્યા SY ના છેદમાં SX. આ સૂત્ર શા માટે લીધું? કારણ કે આપણી પાસે બી ની કિંમત છે, આર ની કિંમત છે અને SX ની કિંમત છે. એટલા માટે થઈને આપણે આ સૂત્ર લઈએ છીએ. ખાસ યાદ રાખજો, બી ની કિંમત છે, આર ની પણ કિંમત આપી છે, SX ની કિંમત પણ આપી છે. તો બી બરાબર 1.5, આર બરાબર 0.8, SY ની કિંમત નથી આપી, SX ની કિંમત આપી છે 1.6. તો આ 1.5 ને 1.5 એમ નામ રહેશે, 1.6 ઉપર જશે, 0.8 ક્યાં આવશે? ભાગાકારમાં આવશે. એટલે 1.6 ગુણાકારમાં, 0.8 ભાગાકારમાં, બરાબર શું થઈ ગયું? SY. તો SY બરાબર 1.5 ગુણ્યા 1.6, 1.5 ગુણ્યા 1.6 બરાબર 2.4 અને એના છેદમાં 0.8. તો ભાગાકાર કરી નાખીએ તો SY બરાબર 3. SY બરાબર કેટલા આવ્યા? 3. તો આપણે લખવાનું રહેશે y નું પ્રમાણિત વિચલન બરાબર 3. y નું પ્રમાણિત વિચલન બરાબર 3. તો આ રીતે આપણે પાંચમો દાખલો ગણ્યો. હવે છઠ્ઠા દાખલામાં ધ્યાન આપો. દાખલા નંબર 6. શું આપ્યું છે? થોડું એવું આપણે સમજવા જેવો દાખલો છે. y બરાબર y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધ. y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક કેટલો આપ્યો છે? તો કે 0.6 હોય. તેથી આપણે લખી શકીએ BYX બરાબર 0.6. BYX આપણે કેટલા લખી નાખ્યા? 0.6. હવે આપણને એક વસ્તુ આપી છે. શું આપી છે? તો કે x અને y ના પ્રમાણિત વિચલન. તો x નું પ્રમાણિત વિચલન બરાબર SX બરાબર કેટલા આપ્યા છે? 5. અને y નું પ્રમાણિત વિચલન, y નું પ્રમાણિત વિચલન બરાબર SY બરાબર કેટલા આપ્યા છે? 3. એટલે આપણને SX 5 આપી દીધા, SY 3 આપી દીધા છે. તો આપણને શું મેળવવાનું કહ્યું છે? નિશ્ચાયકતાનો આંક શોધવાનો છે. હવે ડાયરેક્ટ નિશ્ચાયકતાનો અંક ન મળે, પહેલા તો BYX નું સૂત્ર લેવું પડે. તો R ગુણ્યા SY ના છેદમાં SX. તો B આપણને મળી ગયા 0.6, R આપ્યા નથી, SY આપણને ખબર હતી 3, SX કેટલા આવતા? 5. તો આ આપણે ગુણાકારમાં લઈ જઈએ તો 0.6 ગુણ્યા 5 ભાગ્યા 3 બરાબર R. તો R બરાબર 3 ના છેદમાં 3. તો R બરાબર આપણને કેટલા મળે છે? 1 મળે છે. આ R1 મળ્યો. હજુ આપણે નિશ્ચાયકતાનો આંક મેળવવાનો છે. તો નિશ્ચાયકતાનો આંક બરાબર શું લખી શકાય? તો કે નિશ્ચાયકતાનો આંક બરાબર આપણે લખી શકીએ R². તો R² બરાબર R નો સ્ક્વેર, સ્મોલ r નો સ્ક્વેર, કેપિટલ R² બરાબર સ્મોલ r². કેપિટલ R² બરાબર શું લખાશે? સ્મોલ r² બરાબર 1 નો વર્ગ, અને 1 નો વર્ગ કરીએ એટલે 1 જ થશે. તો કેપિટલ R² બરાબર 1. તો નીચે લખી શકીએ કે આ મોડેલની વિશ્વસનીયતા કેટલી આવશે? તો કે y ની x પરની નિયત સંબંધ રેખાની વિશ્વસનીયતા 100% છે. કેટલા ટકા છે? 100%. ખાસ યાદ રાખજો, y ની x પરની નિયત સંબંધ રેખાની જે આપણી વિશ્વસનીયતા છે એ વિશ્વસનીયતા કેટલા ટકા ગણાશે? 100%. કારણ કે R² બરાબર આપણને કેટલા મળ્યા છે? 1 મળ્યા છે. એટલે 100% વિશ્વસનીય મોડેલ આપણું છે એવું આપણે કહી શકીએ છીએ.
ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોઈએ. આવતીકાલે ફરીથી આગળ જોઈશું. અહીંયા 7મા દાખલાથી